કેશોદ નજીક જેતપુર સોમનાથ ફોરલેન નેશનલ હાઈવે પર આવેલા કેવદરા ચોકડી પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો। ગુરપાટ ઝડપે આવી રહેલી ફોર વ્હીલર કારની ટક્કર વાગતા મોપેડ સવાર 64 વર્ષીય વૃદ્ધ ખેડૂતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ કેશોદ તાલુકાના કેવદરા ગામના રહેવાસી અને ખેડૂત જીવનભાઈ રમજીભાઈ નનાણિયા પોતાના ખેતરેથી ઘરે પરત ફરી રહ્યા હતા। તેઓ ટીવીએસ મોપેડ GJ 11AM2426 લઈને કેવદરા ચોકડી પાસે હાઈવે ક્રોસ કરી રહ્યા હતા। ત્યારે ફોર વ્હીલર GJ03 PJ2370 ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જીવનભાઈને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું। આ બનાવ અંગે મૃતકના પુત્ર ભરતભાઈ જીવનભાઈ નનાણિયાની ફરિયાદના આધારે કેશોદ પોલીસે કારના ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જવાનો ગુનો નોંધ્યો છે। સમગ્ર ઘટનાની વધુ તપાસ PSI JR વાજા ચલાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે કેશોદ બાયપાસ ફોર લેન હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે હાઈવે પર યોગ્ય સર્વિસ રોડ અને સુરક્ષિત ક્રોસિંગની સુવિધા ન હોવાને કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। સ્થાનિકોએ જવાબદાર તંત્ર સમક્ષ તાત્કાલિક સર્વિસ રોડ અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવાની માંગ ઉઠાવી છે। રિપોર્ટર હર્ષ વડા A to Z ન્યૂઝ કેશોદ।